અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે અને 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં શક્તિ વાવાઝોડાની અસર વર્તાશે। જૂનાગઢમાં શક્તિ વાવાઝોડાની અસર શરૂ। ચોરવાડ દરિયા કિનારે વર્તાઈ અસર। સમુદ્ર કિનારે લંગારેલી નાની બોટો સમુદ્રમાં તણાઈ। તમામ બોટ દરિયામાં તરતી જોવા મળી। માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। શક્તિ વાવાઝોડાની દહેશતથી દ્વારકાના ઓખા અને સલાયા બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ। શક્તિ નામના સંભવિત વાવાઝોડાની આગાહીથી ભયજનક સિગ્નલ અપાયું છે। હાલ અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યો છે ભારે કરંટ। જૂનાગઢના માંગરોળ દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ। સંભવિત વાવાઝોડાની અસરના કારણે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છમાં ડીપીએ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર। દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ લગાવ્યું 3 નંબરનું સિગ્નલ। સાવચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું રહેશે ગતિમાં। 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે। વાવાઝોડાની ગુજરાતમાં નહિવત અસર। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના। અરબ સાગરમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। શક્તિ વાવાઝોડું કચ્છ તરફથી રાજસ્થાન તરફ ફંટાશે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી। 15 તારીખ બાદ વધુ કેટલીક સિસ્ટમ બનતા વાવાઝોડું આવે તેવી શક્યતા। ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસું મોટાભાગના જિલ્લાઓમાં લેશે વિદાય। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું બન્યું છે। શ્રીલંકા તરફથી આ વાવાઝોડાને અપાયું છે શક્તિ નામ। આ વાવાઝોડું આગળ જતા વધુ મજબૂત બને તેવી સંભાવના। વાવાઝોડું 5 ઓક્ટોબરે ગુજરાત તરફ આવે તેવી શક્યતા। શક્તિ નામના સંભવિત વાવાઝોડાની અસરના કારણે પોરબંદરમાં તંત્ર એલર્ટ મોડ પર। વાવાઝોડાની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। માછીમારોને દરિયાથી દૂર સલામત સ્થળે જવાની સૂચના આપવામાં આવી।